સુરેન્દ્રનગરમાં તરણેતર લકી ડ્રો કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। 6 શખ્સો સામે નાયબ કલેક્ટરે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો। લાભાર્થીઓની રજૂઆત બાદ કરાઈ છે કડક કાર્યવાહી। ગૌશાળાના નામે ટિકિટ વેચીને છેતરપિંડી કરતા હોવાનો આક્ષેપ। થાનગઢ પોલીસને તાત્કાલિક ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવા માટે આદેશ અપાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રવેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રવેશ, ગૌશાળાના નામે ટિકિટ વેચતા લકી ડ્રો કરતા 6 જેટલા લોકોની ધરપકડ માટેનો વોરંટ, શું કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? લાભાર્થીઓની રજૂઆત બાદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો। નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ચોટીલા એચટી મકવાણા દ્વારા વોરંટ બહાર પાડવામાં કડક સૂચના આપી છે। ગૌશાળાના આશ્રમના નામે ટિકિટો વેચી કરોડો રૂપિયાનું છેતરપિંડી કર્યાના લોકોના આક્ષેપ છે। લોટરી એક્ટ, પ્રાઇઝ સીટ એક્ટ સહિતની જોગવાઈઓનો ભંગ કર્યો છે। 15/1/2026 ના રોજ તરણેતર ગામે જાહેર શાંતિભંગ થવાનો પણ આક્ષેપ છે। થાનગઢ પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવામાં આદેશ આપ્યા છે। જી બિલકુલથી પ્રવેશ, પૂરી માહિતી માટે આભાર।